નમસ્કાર, હું દિવ્યા ઠક્કર ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। ફિલ્મ નિર્માણ અને પર્યટન ખીલવણી વચ્ચે સીધો આર્થિક સંબંધ હોવાનું જણાવતા માહિતી પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ ગાંધીનગરમાં ફિલ્મ ઉદ્યોગની મોટા ગજાની હસ્તીઓની હાજરીમાં યોજાયો સિનેમેટિક ટુરિઝમ સેમિનાર। ગુજરાતની ફિલ્મ અને પ્રવાસન નીતિને બિરદાવી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ કરી મુલાકાત। નર્મદાના વહી જતા પાણીથી સૌરાષ્ટ્રના 115 જળાશયો ભરવાની તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલી સૌની યોજનાનું લોકાર્પણ કરી પ્રધાનમંત્રી મોદી ખુદના સ્વપ્નને આવતીકાલે કરશે ચરિતાર્થ। આજે ડેમ 3 પર લોકાર્પણ બાદ સાણોસરામાં સંબોધાશે વિશાળ જનસભા। સમાજના સહિયારા પ્રયાસોથી બાળમજૂરીના કલંકને નસ્તેનાબૂદ કરવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાકલ। ગાંધીનગરમાં બાળમજૂરી પ્રથા નાબૂદી અભિયાન સહિયારી કૂચનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો। ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણના વહીવટદાર તરીકે હોદ્દો સંભાળ્યો। ભાજપના આગેવાન પ્રફુલ્લ પટેલની કેન્દ્ર સરકાર દ્વારા દીવ દમણના પ્રશાસક તરીકે કરાઈ હતી નિમણૂક। કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કંડલા પોર્ટની લીધી મુલાકાત। પોર્ટની વિવિધ પડતર સમસ્યાઓનું કર્યું મનોમંથન। રોડ, ટ્રાન્સપોર્ટ, ફર્ટિલાઇઝર સહિતના વિવિધ પ્રશ્નોના ઉકેલનું આપ્યું આશ્વાસન। ઇસરોના મહત્વાકાંક્ષી મૂન મિશનમાં કચ્છ જિલ્લાના વરસાણાની કંપનીનું મહત્વપૂર્ણ પ્રદાન। ચંદ્રયાન 2ના એન્જિન ટેસ્ટિંગ માટે સ્વદેશી ગેસ સિલિન્ડર પૂરા પાડી મેક ઇન ઇન્ડિયાને વેગ આપી રહેલી કાંટો સિલિન્ડર્સ કંપની ઇસરોના અધિકારીઓએ પ્લાન્ટમાંથી મેળવી ડિલિવરી। ભારતના પ્રવાસે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિએ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી દ્વિપક્ષીય મંત્રણા। શાળા નિર્માણ, ઉર્જા અને પારંપરિક ચિકિત્સા સહિતના ક્ષેત્રે 4 સમજૂતીઓ પર કરાયા સહી સિક્કા। આજે રાષ્ટ્રીય રમતગમત દિવસે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પીવી સિંધુ, સાક્ષી મલિક, જીતુ રાય અને દીપા કર્માકરને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર એનાયત। રમતવીરોને અર્જુન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર અને ધ્યાનચંદ પુરસ્કારથી પણ કરાયા સન્માનિત। સમાચાર વિગતવાર જોઈએ। ભારતના પ્રવાસે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ હતીન ક્યાવે આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી। બંને નેતાઓ વચ્ચે વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। બંને દેશોની વચ્ચે 4 જેટલા સમજૂતી કરાર થયા હતા, જેમાં 69 શાળાઓનું નિર્માણ, અપગ્રેડેશન, ત્રિપક્ષીય માર્ગને મંજૂરી, ઉર્જા અને પારંપરિક ચિકિત્સાના ક્ષેત્રમાં મુખ્ય કરાર થયા છે। દ્વિપક્ષીય સમજૂતી કરાર બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ म्यानमारना विकासમાં પોતાની ભાગીદારીની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। તેમણે કહ્યું કે બંને દેશ એકબીજાની સાથે મળીને વિકાસના પંથે અગ્રેસર થઈ શકે છે, તો બીજી તરફ म्यानमारના રાષ્ટ્રપતિએ ભારતનું આભાર વ્યક્ત કરતા કહ્યું કે બંને દેશોની વચ્ચે સહયોગ યથાવત રહેશે। આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે, ત્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રિયો ઓલિમ્પિકમાં રજત પદક વિજેતા પીવી સિંધુ અને કાંસ્ય પદક વિજેતા સાક્ષી મલિક, દીપા કર્માકર અને જીતુ રાયને આજે દેશના સર્વોચ્ચ ખેલ સન્માન પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા। 25 વર્ષમાં પ્રથમ વખત એક સાથે 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો, તો આ ઉપરાંત 15 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા હતા। આ સિવાય વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્મા સહિત 6 કોચને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરાયા હતા। દીપા કર્માકરના કોચ વિશ્વેશ્વર નંદી, એથ્લેટિક્સના કોચ નાગપુરી રમેશ, બોક્સિંગના કોચ સાગરમલ દયાલ તેમજ રેસલિંગના કોચ મહાવીર સિંહને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો। ગુજરાતમાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક રીતે પછાત લોકો માટે 10% અનામતને રદ કરવાના ગુજરાત વડી અદાલતના આદેશ સામે ગુજરાત સરકારે કરેલી અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટે 2 અઠવાડિયા માટે મુલતવી રાખી છે। રાજ્ય સરકારના વટહુકમને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો હતો।
સુપ્રીમ કોર્ટે આ અંગેની સુનાવણી વધુ 15 દિવસ માટે મુલતવી રાખી છે અને પ્રવેશ માટે ગુજરાતને સ્ટેટસ કો જાળવી રાખવા આદેશ કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે દિવસભર ફિલ્મી નિર્માતાઓનો જાણે મેળો જામ્યો હતો. પ્રસંગ હતો સિનેમેટિક ટુરિઝમ અંગે યોજાયેલ રાષ્ટ્રીય પરિસંવાદનો. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી શ્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે ખાસ ઉપસ્થિત રહી ગુજરાત સરકારની ફિલ્મ અને પ્રવાસન નીતિને આવકારી હતી. ગાંધીનગર ખાતે સિનેમેટિક ટુરિઝમ સેમિનારને ખુલ્લો મૂકતા કેન્દ્રીય માહિતી પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે કહ્યું કે પર્યટન વિકાસને ફિલ્મ નિર્માણ સાથે સીધો આર્થિક સંબંધ છે, કારણ કે મનોહર સ્થળે જેનું ફિલ્માંકન થયું હોય તેવી ફિલ્મ રિલીઝ થયા બાદ ત્યાં પર્યટકોની સંખ્યામાં જબ્બર ઉછાળો આવ્યો હોય તેવો અનુભવ ભારત સહિત દુનિયાના અનેક દેશનો છે. વર્ષે દાડે 1600 ફિલ્મ બનાવતા ઉદ્યોગ પાસે વિકાસની કેટલી મોટી ગુંજાયશ હજુ પડી છે તેનું ચિત્ર પણ શ્રી રાઠોડે રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતમાં હાલ 9000 સિનેમા સ્ક્રીન છે, પરંતુ જો 10 લાખની વસ્તી દીઠ માત્ર 20 થી 25 સિનેમા સ્ક્રીન રાખો તો પણ ભારતમાં 20,000 थिएटर જોઈએ. भारत की सरकार, राज्य सरकारें सभी ऐसे लोगों के साथ काम करने को तैयार है जो और बेहतर आइडियाज लेकर आए. छोटे स्क्रीन्स हों, छोटे थिएटर्स हों या मोबाइल थिएटर्स हों, जिससे फिल्में ज्यादा से ज्यादा लोग देखें, क्योंकि जितने ज्यादा लोग फिल्मों को देखेंगे उतना ही ये जो बिजनेस है फिल्म का वो और बढ़ेगा और हमारा कल्चर भी हर तरफ फैलेगा. सांसद અને અભિનેતા પરેશ રાવલે આ પ્રસંગે કહ્યું હતું કે ફિલ્મ શૂટિંગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સરસ બંદોબસ્ત કરવા માટે ભાજપની રૂપાણી સરકાર તૈયાર છે, ત્યારે मुंबईना फिल्म उद्योगे गुजरातनो फायदो लेवो જોઈએ. मैं ये कहना चाहूंगा कि जब आप फिल्म वालों को बुलाते हैं तो टूरिज्म के साथ साथ बड़े बेहतरीन लोकेशन हमने देखे, बड़े खूबसूरत लोकेशन देखे, उसके साथ साथ एक इंफ्रास्ट्रक्चर भी होना बहुत जरूरी है. और गवर्नमेंट मैं समझता हूं, जो यहाँ की गवर्नमेंट मैं समझता हूं पूरी तरह से सपोर्ट करेगी. સેમિનારને ખુલ્લો મૂકતા રાજ્યપાલ ઓપી કોહલીએ કહ્યું હતું કે ગુજરાતના પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સૌંદર્યનો ફાયદો ફિલ્મ નિર્માતાઓએ લેવો જોઈએ. पर्यटन को उद्योग की मान्यता दी गई है. यहाँ का अच्छा रोड इंफ्रास्ट्रक्चर पर्यटकों को आकर्षित करता है. प्रशासनिक अड़चने कम हैं, स्मूथ क्लियरेंस होता है, पर्यटन सुविधाओं का विस्तार है और उसके लिए सब्सिडी आदि दी जाती है. કેન્દ્રીય પ્રવાસન સચિવ વિનોદ જુત્સીએ પણ સેમિનારને સંબોધ્યો હતો. રાજ્યપાલશ્રીએ નામાંકિત ફિલ્મ નિર્માતાઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે બાયોસ્કોપ બ્રોશરનું વિમોચન પણ કરાયું હતું. સેમિનાર બાદ શ્રી રાઠોડે ગુજરાત સરકારની ફિલ્મ અને પ્રવાસન નીતિને બિરદાવી હતી. टूरिज्म को और बढ़ोतरी देने का ये जो एक कदम बढ़ाया है गुजरात की सरकार ने, मैं गुजरात की सरकार को बधाई दूंगा. बहुत बेहतरीन सोच है और साथ साथ टूरिज्म मंत्री हैं गणपत भाई, उनको बधाई देना चाहूंगा. इस लेवल का कार्यक्रम और जितने मेमोरेंडम ऑफ अंडरस्टैंडिंग ये कराए गए, निसंदेह गुजरात एक सभी राज्यों में एक प्रगतिशील राज्य है और फिल्मों द्वारा यहाँ पर टूरिज्म को बहुत जबरदस्त बढ़ोतरी मिल सकती है. यही एक बात थी जो हमेशा हम इंडस्ट्री वालों को ये दुख था कि हमें ना सब्सिडीज मिलते हैं, ना वन विंडो क्लियरेंसेस मिलते हैं, ना लोकेशंस के नॉलेज है हमें. लेकिन ये सब होने से, इंफ्रास्ट्रक्चर डेवलप होने से, हॉस्पिटैलिटी इंडस्ट्री को बढ़ावा देने से आई थिंक इट्स ब्रिलियंट आउटस्टैंडिंग कॉन्सेप्ट. ઉદ્ઘાટન સત્ર બાદ દિવસભર સત્રો યોજાયા હતા, જેમાં ફિલ્મોના ગુજરાતમાં ફિલ્માંકન માટે ઉપલબ્ધ વૈવિધ્યપૂર્ણ સ્થળો સાથેની નવી તકો અંગે વિચાર વિમર્શ કરાયો હતો. ખાસ કરીને 2014માં ગુજરાતી ચલચિત્રોનું ₹70 મિલિયન બોક્સ ઓફિસ કલેક્શન વધીને 2015માં ₹550 મિલિયન થતા ગુજરાતી ચલચિત્રોના ઉજ્જવળ ભવિષ્ય અંગે પણ વિશેષ વિચાર મંથન કરવામાં આવ્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગાંધીનગરની મુલાકાતે આવેલા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી શ્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે આજે સાંજે સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત યોજી હતી. બેઠકમાં બંને મહાનુભાવોએ ગુજરાતમાં ફિલ્મી ઉદ્યોગના વિકાસ, પ્રવાસન સંભાવનાઓ સહિતના વિવિધ મુદ્દે વાતચીત કરી હતી. બેઠકમાં શ્રી રાઠોડ સાથે સાંસદ અને ફિલ્મ કલાકાર પરેશ રાવલ પણ જોડાયા હતા અને વિવિધ સૂચનો કર્યા હતા.
આવતીકાલે પ્રધાનમંત્રી જે આજી ડેમ 3 સાઇટ પરથી સૌની યોજનાનું ઉદ્ઘાટન કરશે ત્યાં છેલ્લી ઘડીની તૈયારીઓ પર વરિષ્ઠ મંત્રીઓ નાનુભાઈ વાનાણી તથા પ્રદીપસિંહ જાડેજા દેખરેખ રાખી રહ્યા છે. અમારા સંવાદદાતા મેહુલ છાલા પાસેથી જાણીએ ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટ. પ્રધાનમંત્રીના સ્વપ્ન સમી યોજના સૌની યોજના સાકાર થવા જશે. દૂરદર્શન અત્યારે આપણી સાથે આજી ડેમ ઉપર છે અને આપણી સાથે ડેમના ચીફ એન્જિનિયર એમ કે જાદવ ઉપસ્થિત છે. એમની પાસેથી ડેમ વિશેની વિશેષતા જાણીએ. આજી 3 ડેમ જે છે એમાં વરસાદ આ વખતે ઓછો હોવાને કારણે પાણીનો ભરાવો ઓછો હતો. આજની તારીખે વરસાદથી આ બંધમાં માત્ર 600 MCFT પાણી આવ્યું છે. 700 MCFT પાણી આપણે મચ્છુ 1માં સૌની યોજના હેઠળ બનાવેલી પાઇપલાઇનો ડબલ સાઇઝની ડબલ પાઇપલાઇનો 3 મીટરની એક એવી પાઇપલાઇનો દ્વારા 700 MCFT પાણી આપણે અત્યારે આ ડેમમાં નાખ્યું છે. આ ડેમમાં આવતા રસ્તામાં ડેમી 2, બાંગાવાડી, ખોડાપીપર એ બંધોમાં પણ પાણી ભરવામાં આવશે. આ બંધમાંથી પછી પાણીને ઉપર લઈ જઈને આપણે ઊંડ 1 નદીમાં પાણી ઊંડ 1 ડેમમાં પાણી આપશું. અહીંથી પાણી છોડશું એ આજી 4માં જશે. આજી 4માં આ વખતે જરા પણ ચોમાસાનું પાણી આવ્યું નથી, ઓલમોસ્ટ 0 લેવલે છે. એમાં આ બંધનું પછી પાણી ત્યાંથી રિલીઝ કરીને ભરશું. તો આ હતા જાદવ સાહેબ જેમણે ટેકનિકલ માહિતી આપી. હવે આપણી સાથે સિંચાઈ મંત્રી નાનુભાઈ વાનાણી અહીંયા ઉપસ્થિત છે. સૌની યોજના એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન હતું. મોદી સાહેબની કલ્પના એવી હતી કે મારું ગુજરાત સમતોલ વિકાસ પામે તો દક્ષિણ ગુજરાતની અંદર પાણી વધારે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી ઓછું. તો દક્ષિણ ગુજરાતમાં જ્યાં પાણીનો વધારો છે એને રિહેબિલિટેશન કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી લાવવાનું સાહેબનું સ્વપ્ન હતું અને સમતોલ વિકાસ કરવાનું હતું. એ સ્વપ્ન સુજલમ સુફલમ માધ્યમ દ્વારા ઉત્તર ગુજરાતને અને સૌની યોજનાના માધ્યમ દ્વારા સૌરાષ્ટ્રને પાણી આપી અને એ સ્વપ્ન પૂરું થશે. એટલે આ યોજનાના માધ્યમ દ્વારા સૂકો ભટ્ટ સૌરાષ્ટ્રનો વિસ્તાર એમાં પાણીનો વધારો થવાથી કૃષિ સુદ્રઢ બનશે. સૌરાષ્ટ્રના ખંતીલા મહેનતુ ખેડૂતો ખેતી કરી અને ઉત્પાદન વધારે મેળવશે અને એના પરિણામે સૌરાષ્ટ્રનો અને રાજ્યનો વિકાસ થશે. તો નાનુભાઈનું કહેવાનું છે કે લગભગ 12,166 કરોડની આ યોજનાથી 10 લાખ એકરથી વધુ જમીનને પાણી મળશે અને લોકજીવનમાં એક આનંદની હેલી ઉઠશે એવા અણસાર અત્યારે આ સૌની યોજનાથી મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર માટે ભાગીરથી ગણાતી સૌની યોજના લોકાર્પણની પૂર્વ સંધ્યાએ આજી ડેમ 3 પર ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અહીંયા પોતે જાત નિરીક્ષણ કરવા આવ્યા છે કે ત્રિસ્તરીય જે સુરક્ષા ચક્ર બનાવવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે. આપણે વાત કરીએ અને જાણીએ કે સુરક્ષાના કેવા પ્રયત્નો છે. ડેમની અંદર પણ પૂરા કમાન્ડોના માધ્યમથી એમની વ્યવસ્થા માટેનું આયોજન કર્યું છે અને એ જ પ્રમાણે કાર્યક્રમના સ્થળે મેં કહ્યું એ પ્રમાણે ચેતક કમાન્ડો ફોર્સથી માંડીને BDS બોમ્બ ડિસ્પોઝલ ટીમથી માંડીને સંપૂર્ણતઃ સમગ્રતયા વિથ ઓલ ઇન્ટેલિજન્સ આ કાર્યક્રમનું સંપૂર્ણ રીતે રક્ષા અને સુરક્ષા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ હતા પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી જેમણે કહ્યું કે જે રીતે લોક ઉત્સાહ અહીં ઉમટી પડશે એ જોતા સોનામાં સુગંધ ભળશે કે સૌની યોજના જન જન સુધી પહોંચશે. કેમેરામેન સુબ્રમણ્ય કે સાથ મેહુલ ઝાલા. સૌની યોજનાની ટેકનિકલ લાક્ષણિકતાઓ કેવી છે, એનાથી સૌરાષ્ટ્રની જનતાને કેટલો ફાયદો થશે, જાણીએ અમારા સંવાદદાતા અરુણ શર્મા પાસેથી. प्रधानमंत्री नरेंद्र मोदी सोनी परियोजना की शुरुआत करेंगे. आपको बता दें सोनी एक गुजराती शब्द है जिसका मतलब होता है सबकी. तो सौराष्ट्र नर्मदा अवतरण सिंचाई योजना के तहत सौराष्ट्र वासियों के लिए जो पानी की किल्लत है वो कहीं ना कहीं दूर हो जाएगी. आपको बता दें कि सोनी परियोजना के शुरू होते ही जो सौराष्ट्र क्षेत्र के अंदर जो लगभग 138 डैम है उसमें से 115 डैम के अंदर लगभग जो होंगे वो उसमें सोनी परियोजना के तहत ही पानी भरता हुआ दिखाई देगा. साथ ही आपको बता दें कि सोनी परियोजना की शुरुआत होने के बाद में लगभग 10 लाख एकड़ जमीन के अंदर इसी परियोजना के तहत पानी पहुंचेगा. और साथ ही सबसे अच्छी बात यहाँ पे ये होगी 11 डिस्ट्रिक्ट हैं सौराष्ट्र क्षेत्र की, उनके लिए काफी ज्यादा फायदा होगा कि उनको हमें पानी देखने को मिलेगा, पानी उन तक पहुंच पाएगा. सबसे महत्वपूर्ण बात यह कि जो सौराष्ट्र तक जो पानी लाया जा रहा है वो 4 लिंक पाइप प्रोजेक्ट के तहत लाया जा रहा है जिसकी लंबाई लगभग 1126 किलोमीटर की है. और उसकी जो लागत है जो सौराष्ट्र तक जिन लिंक पाइप से जो पानी लाया जा रहा है उसकी लागत 12,000 करोड़ रुपए बताई जा रही है. लेकिन सबसे सही बात है कि जो पानी ओवरफ्लो हो जाया करता था ज्यादा बारिश
बारिश के चलते वो ओवरफ्लो होकर के कहीं बर्बाद नहीं होगा, सीधे सीधे इन डैम्स में जो सौराष्ट्र क्षेत्र के अंदर है वहां तक पानी पहुंच पाएगा। तो कुल मिलाकर अगर सौराष्ट्र वासियों की बात की जाए, सौराष्ट्र क्षेत्र की बात की जाए, तो कहीं ना कहीं उनके लिए वरदान साबित होता हुआ दिखाई देगा। कैमरा पर्सन सुब्रमण्यम के साथ में अरुण शर्मा, दूरदर्शन न्यूज, सौराष्ट्र। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી બાળમજૂરી પ્રથા નાબૂદી જનજાગૃતિ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો। આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના જિલ્લાઓ વચ્ચે બાળમજૂરી પ્રથા નાબૂદીમાં 100% સફળતા મેળવવાની સ્પર્ધા અને તેના નિયત પેરામીટર્સને આધારે શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા તંત્રનું સન્માન થશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। આ ઉપરાંત બાળમજૂરીને સભ્ય સમાજનું કલંક ગણાવતા મુખ્યમંત્રીએ સરકાર અને સમાજના સહિયારા પ્રયાસોથી ગુજરાતને આ કલંકથી સંપૂર્ણ મુક્ત કરવાનું આહવાન કર્યું હતું। આ સિવાય મુખ્યમંત્રીએ બાળમજૂરી અંગેની ફરિયાદ માટેની ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 રાજ્યભરમાં અસરકારક બનાવવાની છણાવટ કરી હતી। તેમજ શ્રમ રોજગાર વિભાગે તૈયાર કરેલા ટ્વિટર હેન્ડલ અને ફેસબુક પેજનું લોન્ચિંગ પણ કર્યું હતું। આ પ્રસંગે યુનિસેફ સહિત બાળ મજૂરી નાબૂદી ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સેવા સંગઠનો, ધારાસભ્યો, બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષા જાગૃતિબેન પંડ્યા, ગુડાના અધ્યક્ષ આશીષ દવે તથા પદાધિકારીઓ હાજર રહ્યા હતા। કિલોલ કરતા હોય એનું બાળપણ એ અન્ય બાળકોની જેમ ગીતો ગાતું, વાર્તાઓ સાંભળતું, ભણતા, કૂદતા, રમતા એ બધાની જેમ ઉછરીને ભવિષ્યનો એક જવાબદાર નાગરિક બને અને ત્યારે એનું બાળપણ એને એમ લાગે કે મારું બાળપણ મેં તો માણ્યું જ નથી। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવના નવા વહીવટદાર પ્રફુલભાઈ પટેલે આજે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો। તેઓ મોટી દમણ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ દમણ દીવના વહીવટી તંત્રના અધિકારીઓ, સાંસદો સહિત ભાજપના મુખ્ય કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। વહીવટદાર પ્રફુલભાઈ પટેલે પોતાનો કાર્યભાર સંભાળ્યા બાદ સચિવાલયના કર્મચારીઓ, અધિકારીઓ તથા દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે પ્રાથમિક મુલાકાત કરી હતી। કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કચ્છની મુલાકાત દરમિયાન કંડલા મહાબંદરની મુલાકાત લીધી હતી। મનસુખ માંડવિયાએ ટગ દ્વારા સમગ્ર કંડલા બંદરનું જાત નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ દેશમાં ખાતર વિતરણ માટે પોર્ટ પર થતી કામગીરીની જાત સમીક્ષા પણ કરી હતી। મનસુખ માંડવિયાએ કંડલા પોર્ટના ચેરમેન રવિ પરમાર, કંડલા પોર્ટ સચિવ બિમલકુમાર ઝા સહિત કેપીટીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને ખાતરના ટ્રાન્સપોર્ટેશન સહિત સ્થાનિક પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી હતી। કચ્છના ધારાસભ્યો, સાંસદ અને કંડલા પોર્ટના અધિકારી સાથે શિપિંગ અને ફર્ટિલાઇઝર, રોડ ટ્રાન્સપોર્ટ સહિતના વિવિધ પ્રશ્નોનું મનોમંથન કરી જલ્દી આ તમામ સમસ્યાઓના નિરાકરણ આવશે તેમ માંડવિયાએ આશ્વાસન આપ્યું હતું। કંડલા પોર્ટ ટ્રસ્ટ એ ભારતનું સૌથી મહત્વનું મેજર પોર્ટ છે। ઉત્તર ભારત અને મધ્ય ભારત સહિતનો કુલ 40% વિસ્તાર, 45% વિસ્તાર કંડલા પોર્ટ ટ્રસ્ટ નીચે આવરી લેવામાં આવ્યો છે। ઉત્તર ભારત, મધ્ય ભારત, પૂર્વ ભારત સુધી આમ તો તેલ, ફર્ટિલાઇઝર, ગ્રેન્સ વગેરે અહીંથી પહોંચાડવામાં આવે છે અને એના હિસાબે કંડલા પોર્ટ ટ્રસ્ટે ગઈ વર્ષે રેકર્ડ બ્રેક 100 મેટ્રિક ટન કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં કંડલા પોર્ટ ટ્રસ્ટ સફળ રહ્યું છે। મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરો પ્રથમ વખત પોતાના મૂન મિશન માટે તૈયાર થનારા ચંદ્રયાન 2ના એન્જિનનું ટેસ્ટિંગ કરવા દેશી ગેસ સિલિન્ડર્સનો ઉપયોગ થવા જઈ રહ્યો છે। જી હા, આ દેશી સિલિન્ડર્સ કચ્છ જિલ્લાના વરસાણા સ્થિત એવરેસ્ટ કાંટો સિલિન્ડર્સ નામની કંપનીએ વિક્રમી સમયમાં તૈયાર કરી મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને વેગ આપ્યો છે, જેની ઇસરોના ડેપ્યુટી ડાયરેક્ટરે આજે પ્લાન્ટમાંથી ડિલિવરી મેળવી હતી। કચ્છ માટે આ ઐતિહાસિક કહી શકાય એવા પ્રસંગે ઇસરોના ડેપ્યુટી ડાયરેક્ટર કે અલગુવેલુએ જણાવ્યું હતું કે દેશમાં પ્રથમ જ વખત ભારતીય કંપનીની બનાવટના ગુણવત્તાયુક્ત સિલિન્ડર્સ ચંદ્રયાન 2 માટે વપરાશે, જે ગૌરવપૂર્ણ ઘટના છે।
ઇસરો દેશ વિદેશની ઘણી કંપનીઓ સાથે કામ કરી રહ્યું છે. એ પરિવારમાં હવે કચ્છની આ એવરેસ્ટ કાંટો કંપની પણ જોડાઈ છે. આ અગાઉ અલગુવેલુ તથા ઇસરોના ડેપ્યુટી જનરલ મેનેજર એ ડેવિડ દાસોએ 60 સિલિન્ડર્સ દક્ષિણ ભારતના છેવાડાના ઇસરોના મથક મહેન્દ્રગીરી ખાતે રવાના કરવા વાહનોને લીલી ઝંડી બતાવી હતી. We have only sent an orbiter. Now this time we are going to send a lander also. Lander and a rover also. Okay, this is going to be something again a unique mission for us and a very good learning process for us. So we are already working on it and in fact every center, including our center, we are working on this lander project. In fact, we are going to do some tests, lander simulation tests, some tests in Mahendragiri. Okay, we are planning these tests in near future. ऑलरेडी नेक्स्ट प्रोजेक्ट पे भी काम कर रहे हैं इसरो के साथ और चाहेंगे कि मोर एंड मोर प्रोजेक्ट इंडिया में बने. पहले इसरो जैसे ग्रेट ब्रिटेन या जर्मनी से इंपोर्ट करता था और अभी ये टोटली इंडिया में मिलने लगा है उनको, तो और उनके लिए भी सर्विस लेवल भी अच्छा हो जाएगा और अवेलेबिलिटी भी आसान हो जाएगी. આજથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થતા જૈન શ્રાવક શ્રાવિકાઓ જીન ભક્તિમાં લીન થયા છે. આજથી દેરાવાસીના અને કાલથી સ્થાનકવાસી જૈનોના પર્યુષણનો પ્રારંભ થશે ત્યારે સમગ્ર રાજ્યના દેરાસરને નયનરમ્ય ફૂલો તથા રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. આજે જિનાલયોમાં પ્રભુજીની આંગી, રંગોળી તથા વિવિધ શણગારો દ્વારા મૂર્તિ પૂજકોએ ભક્તિની શરૂઆત કરી દીધી છે. 8 દિવસ જપ તપની આરાધના કરી જૈનો પોતાના મન, વચન અને કાયાના દોષરૂપી ભૂલોની માફી માંગી ખમાવશે. આ પ્રસંગે જૈનોના પવિત્ર અને શાશ્વત તીર્થ પાલીતાણામાં પર્યુષણ પર્વ દરમિયાન અંદાજિત 7,000થી વધુ શ્રાવક શ્રાવિકાઓ, આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતોની નિશ્રામાં પર્યુષણ પર્વ દરમિયાન કઠોર તપ સાધના કરી રહ્યા છે. અરવલ્લીની ગિરિમાળાઓ અને વનરાજીમાં ઘડાયેલ ભવ્યાતિ ભવ્ય અને પ્રાચીન મંદિર એટલે શરણેશ્વરનું મહાદેવ મંદિર. વિજયનગરની પોળોમાં બિરાજમાન શિવજી અહીં અપ્સરાઓથી ઘેરાયેલા જોવા મળે છે. 16મી સદીમાં શિરોહીની રાજકુંવરી શિવજીની પરમ ભક્ત હતી અને તે ભગવાન શિવજી આરાધના કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરતી હતી. પરંતુ વિજયનગરના રાજકુમાર સાથે લગ્ન થયા બાદ શિવજીના દર્શન ન થઈ શક્યા અને આખરે ઉપવાસ શરૂ કર્યા ત્યારે શિવજી સ્વયંભૂ શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા અને આ મંદિર બનાવડાવ્યું હતું. તો મહારાણા પ્રતાપ સાથે પણ આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે. પવિત્ર શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભાવિકો અહીં ઉમટી ભગવાનની આરાધના કરતા હોય છે. લોકો અહીંયા ભક્તો દર સોમવારે, દર રવિવારે, શનિવારે સ્કૂલોની બસો એ બધું વ્યવસ્થિત અહીંયા આવે છે અને એમને સેવા પૂજા અને દરેકને સુવિધા મળી રહે છે. પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વિસનગર ખાતે આવેલા 807 વર્ષ પુરાણા પવિત્ર જલેશ્વર મહાદેવ મંદિરે ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. જોઈએ એક રિપોર્ટ. ઓમ નમઃ શિવાયના મંત્રો અને શંખનાદથી પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયો ગૂંજી ઉઠતા હોય છે. વિસનગરમાં આવેલા જડેશ્વર મહાદેવ જાણે લીલાછમ બિલ્વપત્રમાં ઢંકાઈ ગયા હતા. પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને રીઝવવા લોકો વહેલી સવારથી જ કતાર લગાવી દે છે. ભક્તો ભોળાનાથને બિલીપત્ર, પુષ્પ, જળ, દૂધ ચડાવી ધન્યતા અનુભવે છે તો ભાવથી ભક્તિ કરવાથી આ જડેશ્વર મહાદેવ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. અહીંયા દર રોજ લોકો કેટલાય લોકો સવારે 4 વાગ્યાથી તે રાત્રે 12 વાગ્યા સુધી આવતા જ હોય છે અને બધા દેવ દર્શન કરીને કૃતજ્ઞ થાય છે. અતિ પૌરાણિક એવા જડેશ્વર મહાદેવ મંદિરની પૂજા એક જ પરિવારની 9 પેઢીઓ દ્વારા કરવામાં આવે છે. દંતકથા અનુસાર પહેલાના વખતમાં જંગલ વિસ્તારમાં લોકો ઢોર ચારતા હતા ત્યારે આ જગ્યા પર હંમેશા એક ગાય ચરવા આવતી હતી અને દૂધની ધારા વહેવડાવતી હતી. જ્યાં ગોવાળો દ્વારા તપાસ કરતા ત્યાં સ્વયંભૂ 5 નાના શિવલિંગ મળ્યા હતા. સવારે 4 વાગ્યાથી તે બપોરે 12 વાગ્યા સુધી, 12 વાગ્યાથી પછી 3 વાગ્યાથી રાતે 11 વાગ્યાથી દર્શન કરવા દર્શનીઓ આવે છે. આ મંદિરનો ઇતિહાસ તો એ છે કે અહીંયા એક ગોવાળિયાની ગાય નિયમિત આવતી અને એને દૂધધારા અહીંથી વહી જતી. એ જગ્યા પરથી આ મહાદેવનું ઉદ્ભવ સ્થાન બન્યું છે અને
હું માનું છું ત્યાં સુધી અમારા પણ વડવાઓને બધાએ લગભગ 150થી વધુ વર્ષોથી આ મંદિરનું અસ્તિત્વ અહીંયા જળવાયેલું છે. આ ઉપરાંત આ મંદિર પરિસરમાં ગાયત્રી મંદિર, મહાકાલી મંદિર, ગોગ મહારાજ, હનુમાનજી મંદિર, ગણેશજીના મંદિર અને ગુરુજીની સમાધિ સહિત ધર્મશાળા તથા ઐતિહાસિક કુંડ પણ આવેલા છે. ત્યારે હાલ શિવજીની ભક્તિનો રસ માણી ભક્તો થોડા જ દિવસોમાં ગણેશજીની ભક્તિમાં લીન થશે. દૂરદર્શન સમાચાર માટે મહેસાણાથી પ્રવીણ સોલંકીનો રિપોર્ટ. આજે અમદાવાદના મહેમાન બનેલા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી શ્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે રાષ્ટ્રીય ખેલ દિવસ ઉપક્રમે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે દેશના યુવાનોને અવસર આપવાની જરૂર છે. आज राष्ट्रीय खेल दिवस के उपलक्ष्य पर मैं सभी खिलाड़ियों को, सभी भारतवासियों को और सभी खेल प्रेमियों को शुभकामनाएं देना चाहता हूं. स्कूल हैं, कॉलेज हैं, कॉलोनीज हैं, स्टेट फेडरेशंस हैं, राष्ट्रीय फेडरेशंस हैं, ओलंपिक एसोसिएशन है, राज्य सरकार है, केंद्र सरकार है. हम सबका ये दायित्व बनता है कि हमारे जो युवा हैं उनको एक अवसर प्रदान कर दें. अगर हम सब अपना अपना रोल अदा करेंगे तो अपने आप खेल में कई पदक आएंगे. पीवी सिंधु और साक्षी मलिक जैसे अन्य कई खिलाड़ी आएंगे, दीपा कर्माकर जैसे कई खिलाड़ी आगे आएंगे. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં? કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે? નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. આજે ટ્વિટર પર હેશટેગ નેશનલ સ્પોર્ટ્સ ડે ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના ટ્વિટર પેજ પર રાષ્ટ્રીય ખેલ દિવસ પર ખેલાડીઓ અને દેશવાસીઓને શુભકામના પાઠવી છે. સાથે જ પીએમએ ગઈકાલે કરેલી આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં મેજર ધ્યાનચંદની આજની જન્મજયંતિ પર તેમને યાદ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રી વિજય ગોહિલ, ધર્મેન્દ્ર પ્રધાન, રાજીવ પ્રતાપ રૂડી, આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ તેમજ રાજ્યના માહિતી ખાતા તેમજ રમતગમત વિભાગે પણ પોતાના ટ્વિટર પેજ પર રાષ્ટ્રીય ખેલ દિવસ પર ખેલાડીઓ અને દેશવાસીઓને શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રીએ એક ઓડિયો ક્લિપ પણ શેર કરી છે, જેને અસંખ્ય લોકો ટ્વિટર પર સાંભળી રહ્યા છે અને લાઇક કરી રહ્યા છે, જેમાં પીએમ કહે છે, 29 अगस्त को हॉकी के जादूगर ध्यानचंद जी की जन्मतिथि है. यह दिन पूरे देश में राष्ट्रीय खेल दिवस के रूप में मनाया जाता है. मैं ध्यानचंद जी को श्रद्धांजलि देता हूं और इस अवसर पर आप सभी को उनके योगदान की याद भी दिलाना चाहता हूं. उन्होंने 1928 में, 1932 में, 1936 में ओलंपिक खेलों में भारत को हॉकी का स्वर्ण पदक दिलाने में महत्वपूर्ण भूमिका निभाई थी. हम सभी क्रिकेट प्रेमी ब्रैडमैन का नाम जानते हैं. उन्होंने ध्यानचंद जी के लिए कहा था, ही स्कोर्स गोल्स लाइक रन्स. ध्यानचंद जी स्पोर्ट्समैन स्पिरिट और देशभक्ति की एक जीती जागती मिसाल थे. રાજ્યમાં કૃષિ મહોત્સવની મદદથી આજે ખેડૂતો આધુનિક ખેતી કરતા થયા છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાંતિભાઈ ઓઝરિયાએ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગેની તાલીમ મેળવી હતી. આધુનિક ખેતીથી 1 એકર જમીનમાંથી કુલ 10 ટન દૂધીનું ઉત્પાદન મેળવી માવજતનો ખર્ચ બાદ કરતા ₹90,000ની ચોખ્ખી આવક કરી હતી. આમ ખેડૂતો સરકારી સહાય અને મહેનત થકી ખેતી દ્વારા આર્થિક રીતે પગરણ માંડ્યા છે. આ અંગેની જાણકારી આપતી પોસ્ટ રાજ્યના માહિતી ખાતાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા ડેસ્કથી મૌનિશ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર અમદાવાદ. આ સાથે ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરે છે. નમસ્કાર.